આગળ સમાચારમાં વાત કરીએ તો રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે। અનેક શહેરોમાં પારો 36 ડિગ્રીને પાર પહોંચ્યો। અમદાવાદમાં 38.3 ડિગ્રી તો ગાંધીનગરમાં 38.5 ડિગ્રી સુધી તાપમાન નોંધાયું। વડોદરાનું તાપમાન 38.6 ડિગ્રી નોંધાયું છે। રાજકોટમાં હીટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો સમાચાર પ્રાપ્ત થયા છે। રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી। અનેક શહેરોમાં પારો 36 ડિગ્રીને પાર પહોંચ્યો। અમદાવાદમાં 38.3 ડિગ્રી તાપમાન નોંધાયું તો ગાંધીનગરમાં 38.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે। વડોદરાના તાપમાનની વાત કરીએ તો 38.6 ડિગ્રી તાપમાન નોંધાયું। રાજકોટમાં હીટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો રાજકોટમાં હીટવેવની આગાહી આપવામાં આવી। રાજ્યમાં હવામાન વિભાગે આગાહી કરી છે। અનેક શહેરોમાં પારો 36 ડિગ્રીને પાર પહોંચ્યો। તો અમદાવાદમાં 38.3 ડિગ્રી તાપમાન નોંધાયું। ગાંધીનગરમાં પણ 38.5 જેટલું તાપમાન નોંધાયું છે। વડોદરાનું તાપમાન 38.6 ડિગ્રી નોંધાયું। રાજકોટમાં હીટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે। અનેક જિલ્લાઓમાં હીટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે।